છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. 20 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 20 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, કયા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન દ્વારા રેડિયો હાઈવે શરૂ કરવામાં આવ્યું? સાચો જવાબ છે મણિપુર. બીજો પ્રશ્ન છે, 5 દિવસીય એકાત્મ પર્વ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે ઓમકારેશ્વર. ત્રીજો પ્રશ્ન છે, ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે પ્રોફેસર સિકંદર કુમાર. ચોથો પ્રશ્ન છે, ઉત્તર પૂર્વ જનજાતીય વસંત ઉત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે ગુવાહાટી. પાંચમો પ્રશ્ન છે, ભારતમાં ઓપરેશન અપસ્ટ્રીમ કોણે શરૂ કર્યું? સાચો જવાબ છે CBI. છઠ્ઠો પ્રશ્ન છે, અક્ષય તૃતીય 2026 કયા દિવસે ઉજવાય છે? સાચો જવાબ છે 19 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, ભારતનો પહેલો પેટ્રોલિયમ એટલે કે શેલ ગેસ સંરક્ષણ પાર્ક ક્યાં સ્થાપિત થશે? સાચો જવાબ છે લદ્દાખ. આઠમો પ્રશ્ન છે, ખાસી અને ગારો ભાષાને સત્તાવાર ભાષા તરીકે માન્યતા કયા રાજ્યએ આપી? સાચો જવાબ છે મેઘાલય. નવમો પ્રશ્ન છે, વોશિંગ્ટન DCમાં આર્ક ડી ટ્રમ્પ સ્મારક યોજનાનું અનાવરણ કોણે કર્યું? સાચો જવાબ ડોનાલ્ડ ટ્રમ્પે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ઘરેલું ખેલાડીઓને કરાર આપનાર પ્રથમ રાજ્ય ક્રિકેટ સંઘ કયો છે? સાચો જવાબ છે મુંબઈ ક્રિકેટ એસોસિએશન. આ હતા 20 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ કરંટ અફેર લોંગ વિડીયોમાં અને જનરલ નોલેજ શોર્ટ વિડીયોમાં દરરોજ લઈને આવતો રહું છું અને દરરોજ તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.